હર હર મહાદેવ મિત્રો, ગોગાની વાતો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અષાઢી બીજના દિવસે પીપળાને નીચે મૂકી દેજો આ એક વસ્તુ, તો તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે. એવી માન્યતા છે કે ઘણા લોકો આ વિશેષ ઉપાય વિશે નથી જાણતા. મિત્રો, આજે 16 જુલાઈ અષાઢી બીજના પવિત્ર દિવસે જો તમે પીપળાના વૃક્ષની નીચે આ એક ખાસ વસ્તુ મૂકી દેશો તો ભગવાનની કૃપાથી તમારા ઘરમાં ધન સંબંધિત બાબતોમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. અષાઢી બીજના દિવસે આ ઉપાયનું બહુ જ ખાસ અને વિશેષ મહત્વ શાસ્ત્રોમાં વર્ણન મળે છે. જો કોઈ પણ વ્યક્તિના ઘરમાં ધનને લગતી ભયંકર સમસ્યા હોય, તેમજ તેના ઘરમાં કોઈ વાસ્તુ દોષ, શનિ દોષ, મંગળ દોષ કે કુંડલી દોષ રહેલો હોય, તો આ બધી જ સમસ્યાઓમાંથી તમને આ એક મહા ઉપાય કરવાથી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. આથી મિત્રો, આજે 16 જુલાઈના રોજ અષાઢી બીજના શુભ અવસરે જો તમે પીપળાના વૃક્ષની નીચે આ એક વસ્તુ મૂકીને અમે જે પ્રકારે જણાવીએ એ પ્રકારે વિધિપૂર્વક ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. ભગવાન જગન્નાથની અસીમ કૃપા મેળવવા અને આ ગુપ્ત ઉપાયને વિગતવાર સમજવા માટે આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે ભગવાન જગન્નાથની કૃપા તમારી અને તમારા પરિવાર પર સદા બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂર લખી દેજો. મિત્રો, જો આજે તમે કોઈ કઠિન વ્રત, જપ કે પૂજાપાઠ ન કરી શકો તો ચાલે, પણ અષાઢી બીજના આ પરમ પવિત્ર દિવસે જો તમે માત્ર પીપળાના વૃક્ષની નીચે આ એક ખાસ અને પવિત્ર વસ્તુ મૂકી દેશો તો ભગવાન જગન્નાથની અસીમ કૃપાથી તમારો બેડો પાર થઈ જશે અને જીવનની મુશ્કેલીઓમાં શુભ ફળ પ્રાપ્ત થઈ શકે. આજનો દિવસ એટલો શુભ અને પવિત્ર માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ સાચા હૃદયથી પીપળાના વૃક્ષની નીચે આ એક વસ્તુ મૂકે છે તો ધાર્મિક માન્યતા મુજબ તેના જીવનમાં ધન આવવાના રસ્તાઓ ખુલી શકે છે. જો ઘરમાં ગરીબી, કંકાસ અને દરિદ્રતાનો વાસ હોય તો તેમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે અને ઘરમાં બધા જ સભ્યોની પ્રગતિની નવી કેડીઓ કડરાય છે. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં બધી જ અમાસ તેમજ બીજનું બહુ જ ખાસ અને વિશેષ મહત્વ રહ્યું છે. જો મિત્રો, આજે 16 જુલાઈના દિવસે તમે આ વિશેષ અને ફળદાયી ઉપાય કરો છો તો ભગવાનની કૃપાથી તમારું નસીબ ચમકી શકે છે. શાસ્ત્રમાં વર્ણન મળે છે કે કોઈ પણ સાધક આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથને અનુલક્ષીને પીપળાના વૃક્ષ નીચે આ એક વસ્તુ મૂકી દેશે તો તેના ઘરે ભગવાનની કૃપાથી એવું સકારાત્મક પરિવર્તન આવી શકે છે કે જેવું તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આ દિવસથી જ અષાઢ મહિનાની વિધિવત શરૂઆત થતી હોય છે અને સાથે જ મેઘરાજ મન મૂકીને વરસાદ વરસાવી આખી ધરતીને નવપલ્લવિત અને લીલીછમ બનાવી દે છે. આપણા ખેડૂત મિત્રો પણ આ દિવસોની અત્યંત આતુરતાથી રાહ જોતા હોય છે અને પોતાના ખેતરોમાં લહેરાતો પાક જોઈને આનંદિત થાય છે, જેના પર તેમનું આખું ગુજરાત ચાલતું હોય છે. આજના દિવસે એવી પણ એક ધાર્મિક માન્યતા છે કે જો તમે પિતૃઓએ તર્પણ કરો છો તો તમારી ઉપર રહેલો પિતૃદોષ પણ શાંત થઈ શકે છે. જો તમારા ઘરમાં વારે વારે અણધારી મુશ્કેલીઓ આવતી હોય, કોઈ દંપતીને સંતાન પ્રાપ્તિમાં અડચણો આવતી હોય કે પછી ઘરના યુવાનોમાં માંગલિક કાર્યક્રમોમાં કે લગ્નમાં વારવાર બાધા આવતી હોય, તો આજના દિવસે પૂર્વજનોની સમૃદ્ધિમાં જળ, કાળા તલ અને ફૂલોથી પિતૃઓનું તર્પણ જરૂર કરવું જોઈએ.
આજે પ્રાપ્તકાળ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું સર્વશ્રેષ્ઠ છે. જો સંભવ હોય તો પવિત્ર નદીઓમાં કે તીર્થ સ્થાનોમાં સ્નાન કરવું જોઈએ, અથવા ઘરે નહાવાના પાણીમાં થોડું ગંગાજળ અને તલ નાખીને સ્નાન કરવાથી પવિત્રતા નદીઓમાં સ્નાન કર્યા જેટલો જ અતિ શુભ ફળ પ્રાપ્ત થાય છે. હવે ગોગાની વાતો ચેનલના માધ્યમથી અમે તમને જણાવીએ કે તમારે આજે 16 જુલાઈ અષાઢી બીજના દિવસે એવો કયો ખાસ અને મહાન ઉપાય કરવાનો છે જેનાથી તમારા ઘરમાં સોનાનો સૂરજ ઉગશે અને તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થવા માટે આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે. આ અષાઢી બીજ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. આથી આ સોનેરી મોકો ભૂલથી પણ જવા ન દેતા. સૌ પ્રથમ તમારે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ, કારણ કે મોડા ઉઠીને કરવામાં આવતા ઉપાયોનું ધાર્યું ફળ મળતું નથી. સૂર્યદેવને જળ અર્પણ કરી ઘરમાં સાફ સફાઈ કર્યા બાદ પોતાના ઈષ્ટદેવ અને દેવી દેવતાઓની વિશેષ પૂજા અર્ચના કરવી જોઈએ. આ ગુપ્ત ઉપાય કરવા માટે તમારે એક સફેદ સૂતરનો દોરો લેવાનો છે, જે એટલો લાંબો હોવો જોઈએ કે જેનાથી તમે પીપળાના થડને 7 વાર આંટા વીંટી શકો. સાથે જ તમારે સરસવના તેલનો એક દીવો અને થોડી શ્વેત કોળીઓ કે પવિત્ર દાણા લઈ લેવાના છે. પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુનો વાસ હોય છે અને આજે ભગવાન જગન્નાથની રથયાત્રાનો પણ પવિત્ર દિવસ છે, જે શ્રી હરિ વિષ્ણુના એક જ અવતાર છે. પીપળાની નીચે જઈને સૌ પ્રથમ બંને હાથ જોડી વૃક્ષને પ્રણામ કરો. ત્યારબાદ સરસવના તેલનો દીવો પ્રગટાવો અને સફેદ સૂતરના દોરાને પીપળાના થડમાં 7 વાર વીંટીને પીપળાના વૃક્ષને ભાવપૂર્વક પ્રદક્ષિણા કરો. આ સમય દરમિયાન સતત ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો મનમાં જાપ કરતા રહો. ત્યારબાદ પીપળાની નીચે શાંતિથી બેસીને ભગવાન વિષ્ણુ અને ભગવાન જગન્નાથને પ્રાર્થના કરો કે હે પ્રભુ, અમારા ઘરમાં તમામ દોષો, આર્થિક સંકટો અને કાર્યોમાં આવતી બધી જ બાધાઓ પૂર્ણ કરો. જેના વિશે એવી માન્યતા છે કે ઘણા લોકો આ નથી જાણતા. તેવા આ ગુપ્ત ઉપાયને પૂરી શ્રદ્ધા અને અતૂટ નિષ્ઠાથી કરવાથી તમારી બધી જ કામનાઓ માટે આશીર્વાદ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરવામાં આવે છે અને આખું વર્ષ તમારા ઘરમાં ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિથી કૃપા રહે તેવી શુભ ફળ પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આવો હવે આપણે અષાઢી બીજ અને રથયાત્રાનું ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ જાણીએ અને સમજીએ કે ભગવાન જગન્નાથ રથયાત્રા પહેલાં બીમાર શા માટે પડે છે. આજે 16 જુલાઈના દિવસે સમગ્ર દેશમાં ભગવાન જગન્નાથને ભવ્ય રથયાત્રા કાઢવામાં આવે છે, જેમાં પ્રભુ જગન્નાથ, મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા પોતાના દિવ્ય રથ ઉપર બિરાજીને નગર ચર્ચાએ નીકળે છે અને પોતાના ભક્તોને સાક્ષાત દર્શન આપી તેમના કષ્ટો દૂર કરે છે. પૌરાણિક કથા અનુસાર જગન્નાથપુરીમાં શ્રી માધવદાસ નામના પ્રભુના એક અત્યંત અન્ય અને પ્રિય ભક્ત રહેતા હતા. જેઓ એકલા જ રહેતા અને દિવસ રાત પ્રભુ ભક્તિમાં જ લીન રહેતા. એક સમયે માધવદાસજી ભયંકર બીમાર પડી ગયા. તેમને ઉલટી અને ઝાડા થઈ ગયા, જેના કારણે તેઓ એકદમ નબળા પડી પથારીવશ થઈ ગયા. જ્યારે રોગ ખૂબ વધી ગયો અને તેઓ ઉઠવા બેસવામાં પણ સાવ અસમર્થ થઈ ગયા, ત્યારે સ્વયં ભગવાન જગન્નાથ પોતાના ભક્તની આ દયનીય દશા જોઈ ન શક્યા અને પોતાનું નિજ મંદિર છોડીને ભક્ત માધવદાસની ચોપડીએ તેમની સેવા ચાકરી કરવા આવી પહોંચ્યા. કોઈ સગો ભાઈ પણ ન કરે તેવી સેવા પ્રભુએ પોતાના ભક્તની કરી. જ્યારે ભક્ત માધવદાસ ભાનમાં આવ્યા અને પ્રભુને જોયા, ત્યારે તેમણે અત્યંત ભાવુક થઈને પૂછ્યું કે હે પ્રભુ, તમે તો ત્રિલોકના નાથ છો.
ત્રિભુવનના સ્વામી છો, તમે ધારો તો પલવારમાં મારો રોગ દૂર કરી શકો છો, તો પછી મારી સેવા શા માટે કરો છો? ત્યારે ભગવાન જગન્નાથે કહ્યું કે હે માધવદાસ, પારબંધના કર્મો તો દરેક મનુષ્ય ભોગવવા જ પડે છે. જેવો વાવશો તેવો જ લણશો. પરંતુ તમારા ભાગ્યમાં હજુ 15 દિવસનો રોગ બાકી છે. જો તું ઈચ્છે તો તારી એ પીડા હું મારા માથે લઈ લઉં. આથી ભગવાને પોતાના પરમ ભક્તનો રોગ પોતાના પર લઈ લીધો હતો. આ જ કારણથી દર વર્ષે જેઠ સુદ પૂર્ણિમાથી લઈને અષાઢી બીજ સુધી 15 દિવસ માટે ભગવાન જગન્નાથ બીમાર પડે છે અને તેમના આરામ માટે મંદિરના દરવાજા સંપૂર્ણપણે બંધ રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન ભગવાનને 56 ભોગના બદલે માત્ર આયુર્વેદિક ઉકાળો, ફળો અને શીતળ લેપનો જ ભોગ ધરાવવામાં આવે છે. છેવટે આજના અષાઢી બીજના દિવસે પ્રભુ સંપૂર્ણ સ્વસ્થ થઈને પોતાના દિવ્ય નદી ઘોષ રથમાં બિરાજીને લાખો ભક્તોને દર્શન આપવા નગરમાં નીકળે છે. રથયાત્રાના આ પરમ પવિત્ર અવસરે ભગવાનના રથને જાડા દોરડાઓથી ખેંચવો એ એક જ અત્યંત પુણ્યદાયી અને મોક્ષદાયક ધાર્મિક કાર્ય માનવામાં આવે છે. એવી દૃઢ માન્યતા છે કે જે લોકો કોઈ ભક્ત સાચા હૃદયથી પ્રભુના રથનો દોરડો ખેંચે છે, તેના જીવનમાં તમામ પાપો નષ્ટ થાય છે અને તેને અંતે ઉત્તમ ફળ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ અદ્ભુત પૌરાણિક કથાઓ આપણને એવો બોધ આપે છે કે જ્યારે પણ આપણા જીવનમાં કોઈ દુઃખ, સંકટ કે દરિદ્રતા આવે ત્યારે આપણે ભગવાન પ્રત્યેની આપણી શ્રદ્ધા અને વિશ્વાસ ક્યારેય ઓછો થવા દેવો જોઈએ નહીં. ઈશ્વર આપણને આપણા પાપોમાંથી મુક્તિ અપાવવા અને શુદ્ધ કરવા જ આ કસોટીઓ કરતા હોય છે. આપણા જીવનમાં આવતી મુશ્કેલીઓ એ ખરેખર એક અગ્નિ પરીક્ષા સમાન જ છે, જેમાં ધીરજ અને ભક્તિથી પાર ઉતર્યા પછી જ પ્રભુની અપરપાર અને અખૂટ કૃપા દ્રષ્ટિ આપણા પર વરસે છે. ભગવાન જગન્નાથ જે રીતે પોતાના ભક્તો અને માટે સ્વયં દુઃખ વેઠે છે, તે દર્શાવે છે કે સાચા ભક્તોની વહારે પ્રભુ હંમેશા કોઈને કોઈ રૂપે અચૂક આવે છે. તો મિત્રો, આજના અત્યંત પવિત્ર દિવસે પીપળાના વૃક્ષ નીચે આ મહા ઉપાય કરવાનું બિલકુલ ચૂકતા નહીં, જેથી તમારા ઘરમાં પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ રૂપી સોનાનો સૂરજ ભગવાનની કૃપાથી ઉગી શકે. જો તમે ગોગાની વાતો ચેનલની આ માહિતી પસંદ આવી હોય તો અમારા આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને ભવિષ્યમાં પણ તમને આવા અદ્ભુત ધાર્મિક કથાઓ અને વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો દરરોજ મળતા રહે. કોમેન્ટ બોક્સમાં હૃદયપૂર્વક જય જગન્નાથ લખવાનું ભૂલતા નહીં. ભગવાન જગન્નાથ તમારા સૌનું કલ્યાણ કરે. તમારો દિવસ અત્યંત શુભ રહે અને મંગલમય રહે. ખૂબ ખૂબ ધન્યવાદ.